નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની 7 તાલુકા પંચાયતો માટે બેઠકોનું નવું અનામત રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. નવા જાહેર થયેલા રોટેશન મુજબ રાપર, લખપત, ભુજ, અબડાસા, મુન્દ્રા, ભચાઉ અને માંડવી તાલુકા પંચાયતોની બેઠકોનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે અંજાર અને નખત્રાણા તાલુકા પંચાયતનું રોટેશન જાહેર થવાનું હજુ બાકી છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર જે 7 તાલુકા પંચાયતોનું રોટેશન જાહેર થયું છે તેની 148 બેઠકોમાંથી 83 બેઠકો બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી છે. બાકી રહેતી 65 બેઠકો પર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો અને સ્ત્રી સશક્તિકરણના અભિગમને ધ્યાને રાખીને તમામ તાલુકા પંચાયતોમાં કુલ બેઠકોમાં 50% બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. 7 તાલુકાઓમાં બેઠકોની ફાળવણી થતાં જ જે તે વિસ્તારના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વર્ષોથી જે બેઠકો પર ચોક્કસ જ્ઞાતિ કે વર્ગનું પ્રભુત્વ હતું તે રોટેશન બદલાતા હવે નવા ચહેરાઓને તક મળશે. આ જાહેરાત બાદ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે ગણતરીઓ માંડવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને જે બેઠકો મહિલા અનામત જાહેર થઈ છે ત્યાં મજબૂત મહિલા ઉમેદવારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ હજુ જે 2 તાલુકાઓના રોટેશન બાકી છે ત્યાંના આગેવાનો અને કાર્યકરોમાં પણ ભારે ઇંતજાર જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ સમગ્ર જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ રાજકીય ગરમાવો વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 5 બેઠકો સામાન્ય સ્ત્રી માટે જ્યારે 4 બેઠકો બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 6 બેઠકો સામાન્ય સ્ત્રી અને 5 બેઠકો બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 5 બેઠકો સામાન્ય સ્ત્રી અને બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. લખપત તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 5 બેઠકો સામાન્ય સ્ત્રી અને 4 બેઠકો બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 5 બેઠકો સામાન્ય સ્ત્રી માટે જ્યારે 6 બેઠકો બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. રાપર તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી 7 બેઠકો સામાન્ય સ્ત્રી અને બિન અનામત સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે. ભુજ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી 9 બેઠકો સામાન્ય સ્ત્રી અને બિન અનામત સામાન્ય કેટેગરીમાં મૂકવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારના નામે રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવે છે ત્યારે વધુ એક મામલો સામે આવ્યો હતો. ભુજના ભાનુશાલીનગર ખાતે રહેતા અને ખોળ ભૂસાનો વેપાર કરતા ફરિયાદી કેવલભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ ધ્રુમિલને 26મી ઓક્ટોબરના અજાણ્યા નંબરથી ફોટો આવ્યો હતો અને ક્લિક કરતા ગ્રુપમાં જોઈન થયો હતો. ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સો આપવામાં આવતી હતી. ધ્રુમિલે રોકાણમાં રસ દાખવતા મેવરિક ક્લેપ નામની એપ્સ ઇન્સ્ટોલ કરાવી હતી અને અન્ય ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ મેવરિક કેપના ડિજિટલ ખાતામાં રૂપિયા જમા થતા હોવાનું બતાવાતું હતું. વિશ્વાસ આવી જતા રોકાણ કરવામાં આવ્યું હતું. બંને ભાઈઓએ 26મી નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી 13 ટ્રાન્ઝેક્શન 91 લાખ જમા કરાવ્યા હતા. બાદમાં પૈસા ઉપાડવા જતા કહ્યું હતું કે તમારે જે નફો થયો છે તેમાં 20% ટેક્સ ભરવો પડશે. આઈપીઓની રકમ બાકી છે જે ભરશો પછી તમે રૂપિયા ઉપાડી શકશો. જેથી ઠગાઈ થયાનું જણાઈ આવતા 1930માં જાણ કરી હતી. જે બાદ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે બાલાસર પોલીસ સ્ટેશન ખાતે 300 જેટલી મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ કાર્યક્રમમાં બાલાસર ઉપરાંત પીએસઆઈ વીએ ઝા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોધમે ઉપસ્થિત મહિલા સશક્તિકરણ, સાયબર ક્રાઇમ અવેરનેસ વિશે માહિતી આપી હતી. સાયબર ફ્રોડ થાય ત્યારે સાયબર હેલ્પલાઇન નંબર 1930 વિશે સમજણ આપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે રોડ સેફટી તેમજ ટ્રાફિક અવેરનેસ જાગૃતિ માટે તમામ લોકો વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવા માહિતી આપી હતી. તેમજ 2 વ્હીલર વાહન ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરે તે અંગેની સમજ આપવામાં આવી હતી. નવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 300 જેટલા બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પાલાસર પોલીસ સ્ટેશન ખાતે વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડોક્ટર અનંત હોંગલ, સંયોજક ડોક્ટર સંજય પટેલ તેમજ પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. ટીમ ચલાવી રહ્યા છીએ જે સાયબર ક્રાઇમના મોસ્ટલી ફ્રોડ થતા હોય છે. તો ફ્રોડ કરનાર લોકો ક્યારે પણ પોતાની ઓળખ નથી આપી શકતા, કારણ કે આ લોકો વિદેશમાં બેસીને અહીંયા આખું નેટવર્ક ચલાવી રહ્યા છે. તો નેટવર્ક માટે એ લોકોને અહીંયાથી શું શું વસ્તુ પ્રોવાઈડ આપણે કરી રહ્યા છીએ એ આપણે ધ્યાન નથી હોતું. એક તો મોબાઈલ નંબર છે, કારણ કે મોબાઈલ નંબર આપણા નામના કેટલા મોબાઈલ સિમ છે એ આપણને ક્યારેય ખબર નથી હોતી, અને આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ યુઝ કરે છે એ બીજાના નામના સિમ કાર્ડ યુઝ કરે છે, એટલે એ લોકો સુધી આપણે નથી પહોંચી શકતા. જેના નામનું સિમ કાર્ડ હોય એ વ્યક્તિ સુધી આપણે પહોંચે તો એને ખબર પણ નથી હોતી કે મારા નામના કેટલા સિમ કાર્ડ નીકળેલા છે. તો એ સેફટી સૌથી ફર્સ્ટ આપણી જરૂરી છે. ગવર્મેન્ટની એક વેબસાઇટ છે tefcov.sanchar-nigam.in. તો એના ઉપરથી એ વેબસાઇટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે. આપણા નામના કોઈ અધર સિમ કાર્ડ રિટેલરે કાઢીને બીજાને નથી આપી ગયા ને. એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે સિમ કાર્ડોનું, જે મોટી મોટી સિટીઓમાં આપણા નામના સિમ કાર્ડો યુઝ થઈ રહ્યા હોય. તો આ એક વેબસાઇટ છે CEIR, જે એક પોર્ટલ છે ગવર્મેન્ટનું, ભારત સરકારનું પોર્ટલ છે. એનામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે. પછી જે tef.com સંચાર નિગમની જે વેબસાઇટ છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે. કારણ કે મોર ધેન એકાઉન્ટ જે યુઝ થતા હોય છે એમાં જે સિમ કાર્ડો નાખેલા હોય છે જે થર્ડ પાર્ટીના સિમ કાર્ડો હોય છે, જેના સિમ કાર્ડ ધારકને પોતાને ખબર પણ નથી હોતી. બીજું, આ લોકો જે ફ્રોડ કરતા હોય છે એ જે ફ્રોડના અમાઉન્ટ જમા કરતા હોય છે તો એ પોતાના તો એકાઉન્ટ હોતા નથી. કરંટ એકાઉન્ટ આપણા અહીંયાથી પ્રોવાઈડ કરે છે લોકો, એ લોકો સુધી વિદેશમાં પહોંચાડે છે. આપણા અહીંયાના અમુક લોકો જે થોડા નાના નાના કમિશનોમાં અમે સર્વે કરી રહ્યા છીએ, અત્યારે નાના નાના 2000ની કમિશનમાં લોકો એકાઉન્ટ ફ્રોડ વાળા લોકો સુધી પહોંચાડે છે. માંડવી તાલુકાના બિદડા અને તલવાણા ગામ વચ્ચે પવનચક્કીની પાંખ લઈ જતું મહાકાય ટ્રેલરનું અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન ટ્રેલરમાંથી પવનચક્કીની વિશાળ પાંખ રસ્તા પર આવી પડતા માર્ગ પર અવરોધ સર્જાયો હતો. અકસ્માતના કારણે માર્ગની એક સાઈડ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા સંબંધિત વિભાગ દ્વારા માર્ગ વ્યવસ્થા સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી, પરંતુ અકસ્માતને કારણે થોડો સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. દેશલપરથી હાજીપીર સુધીનો માર્ગ 20મી મે 2026 સુધી ભારે અને અતિ ભારે વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં દેશલપર હાજીપીર માર્ગ 81 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. 0 થી 32 કિલોમીટરના અંતર સુધી ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. વાહન ચાલકોને સૂચિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય છે, જેના કારણે વાહન ચાલકોને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મીઠાના પરિવહન સાથે જોડાયેલી કંપનીઓની ગાડીઓને ઘડોલી સાતલપુર રોડ પર ડાયવર્ટ કરવામાં આવી છે, પરંતુ આ રસ્તો અવરજવર માટે યોગ્ય ન હોવાની ફરિયાદો ઉઠી છે. ટ્રક ચાલકોના જણાવ્યા અનુસાર ગડોલી તરફ જવાના રસ્તા પર અતિશય ઊંચા ચઢાણ હોવાથી ભારે માલ ભરેલી ટ્રકો ત્યાં ચડી શકતી નથી. ટેકનિકલ ખામી અને રસ્તાની નબળી સ્થિતિના કારણે ગઈકાલથી લાખાપર ગામથી અર્ચન ફાટક સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે. વાહન માલિકોનો આક્ષેપ છે કે તંત્ર યોગ્ય વ્યવસ્થા કર્યા વિના ડાયવર્ઝન આપી દેતા ડ્રાઈવરોની હાલાકીમાં વધારો થયો છે. ही डायवर्जन जो को डनो है नरो तकलीफ है. ही गाड़ी पई हिकड़ी ही रही हिकड़ी हो रही ओडा पई हिकड़ी गाड़ी हो रही हाणे हन डायवर्जन में हन में माड़ू के खतरो न है तो को गाड़ी छणदी करदी बया मरदा उनमें डायवर्जन ना आई पंजे गाम ला करे ऊंचो तो ही है तो किंक असा जो किंक नेरन असी गाड़ी वाला कुर करनी तो असी कुर कई हुई कि की न ये गाड़ी में तो छणे पई बया माड़ू मरदा असी इनमें कुर के में 4000 रुपया में वधे था मणी क्या के खबर ना 4000 रुपया में वधे था. अमुक वस्तु नेरी जो इनमें कितने चाड़ी चढ़ी थी गाड़ी वस्तु तो नेरो गाड़ी केतरी पयूं केतरी हुई हिकड़ी हू पई है. होडा ट्रैफिक जाम है रस्तो रुगवा के डायवर्जन करनो है रुगवा के रस्तो डायवर्जन करो डायवर्जन करो पहला ही नेरो था खरा के गाड़ी चढ़े तो कायदेसर
सिचुएशन तो नेरो असांखे 2,000 रुपया बचा था। आऊं गाड़ियों धणी मूं वटि 4 गाड़ियों आहिनि, इनमें गाड़ी को चढ़ी आके लॻियो त उनमें गाड़ियूं चढ़नि, हिनमें माण्हू हलंदा आहिनि, ॿिया मरदा आहिनि। असीं त भई असांजो जेकी पहिला भोॻियो आहे न, अञा भोॻो नहीं पिया। उन रस्ते में असीं नानी हणाई अथनि, अञा पण थींदो ई। कोक वस्तु कहीं सम्झो नेरो डाइवर्जन रुगा डाइवर्जन कढणा नहीं, आई आज रुगी सगवड़ कर जो आई चो था कहते डेसलपुर में आके तकलीफ थी थी, होते आके तकलीफ थी थी, होते आके तकलीफ थी थी, गामे में आके तकलीफ थी थी, गामे में तकलीफ थी थी, इनमें गाड़ियों कंहिं वटि आई जो फांदा करें था, इन वटि गाड़ियों कंहिं वटि आई जो फांदा करें था। मड़े राजकारणी झुको हुयसि, इन खे ख़बर है इन पेंट वटि गाड़ियों आई, इन पेंट वटि होंडा इन चया था गाड़ियों आई रखो ताईं असांजी 2 ॾींहं हलो 4-4 2 ॾींहं आके चलो छोटे जिंद असांजी आइंस गिनो आइंस संभरो हिते हलनी हुई गाड़ियों ही ॿिए के मारी था आंजी नानी हाणे ॿिए वस्तु ही व्याजबी है कि नेरो त खरा न हिकिड़ो ॾींहुं थियो आहे, को वस्तु सम्झल तैयार न आहियो, डायरेक्ट डाइवर्जन ॾेई ॾिना ही कर ॾिना आहियां। को वस्तु के सम्झो एसोसिएशन के गंभीरता गिने अने जो प्रशासन जी गंभीरता गिने। કચ્છમાં બુધવારે પણ ઠંડીનો પ્રભાવ યથાવત જોવા મળ્યો હતો। સમગ્ર રાજ્યમાં હંમેશા મોખરે રહેતું નલિયા 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું। જિલ્લાના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો ભુજમાં 15 ડિગ્રી અને કંડલામાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। વહેલી સવાર સુધી જિલ્લાભરમાં જોરદાર ઠંડકનો અહેસાસ થયો હતો। બાદમાં સૂર્યોદયની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। દિવસ દરમિયાન હુંફાળો માહોલ રહ્યો હતો। દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે વાતાવરણ હુંફાળું બનતા લોકોએ ઠંડીથી આંશિક રાહત મેળવી હતી। મિશ્ર ઋતુ જેવા માહોલ વચ્ચે વહેલી સવારે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળતા લોકો બપોરના સમયે સામાન્ય તાપમાનનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંત સુધીમાં તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે આગામી 2-3 દિવસ બાદ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે। ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। હાલમાં સવાર સુધી ઠંડક અને દિવસ દરમિયાન હુંફાળા વાતાવરણનો અનુભવ કરી રહેલા લોકોએ સપ્તાહના અંતે ફરીથી કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે।